વિવાદ અને ફાયદામાં ભંગમાં અનેક પ્રકારના જે હળવળછલમાં કીર્તિ પટેલ મુશ્કેલી વધી ગઈ છે. કાપોદ્રા પોલીસ વિરુદ્ધમાં પાસાની કાયદાની કડક કલમો અને વડોદરામાં મધ્યસ્થ જેલમાં ધકેલી લીધી છે. આગળ સુરતમાં જેલમાં 93 દિવસમાં વિતાવ્યા બાદ તેમને વડોદરા જેલમાં વાસી બની ગઈ છે. પોલીસ કહે છે કે કીર્તિની વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ જનજીવન અને શાંતિનું જોખમ ઊભું થાય છે. આ કાર્યવાહી અનિવાર્ય બની છે. પાછળનો કેમ લગાવવામાં આવ્યો છે કે સુરતમાં પોલીસ છેલ્લા સમયથી સોશિયલ મીડિયા પર ઉપયોગી વપરાશકર્તા જે નજર સાંકળીમાં જે ખાસ કરીને ધમકી આપનાર ખંડણી અને કેસોમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન સોલંકી ટીમ અને કીર્તિ પટેલમાં લેટેસ્ટ મુખ્ય સ્થાન આપ્યું હતું. તેમને જે અનુસાર કીર્તિ પટેલ વારંવાર સામે આવી છે કે જે આટલી સરળતાથી સુધારો નથી આવતો. તેમાં કીર્તિનો ગુનાગાર ઇતિહાસમાં લાંબો પહેલા 2 વખત જેલમાં ચૂકી છે. જેમાં 93 દિવસ સુરતમાં જેલમાં જામીન પર મુક્ત થયા તો ઇન્સ્ટાગ્રામ પર વિવાદ રીલ પોસ્ટ કરીને હલચલ મચાવી છે. તેમાં મહિલાને તેમજ જામીન અરજીમાં કરીને કોર્ટ અને બંને નકારી છે. હાલમાં વિરુદ્ધ 10થી વધુ કેસો પેન્ડિંગ છે. પોલીસમાં જેમાં વ્યક્તિઓ પાસે જેવા કડક કાયદાઓ હેઠળ રોકી શકાય તેવી જેથી જાહેર કરવા વ્યસ્ત સુરક્ષિત કેસની સુરક્ષા વધુ ચર્ચામાં જણાવી છે કે પોલીસે આ કાર્યવ્યવસ્થાની વ્યવસ્થામાં સ્વાગત મળ્યું છે. કીર્તિના આગામી કાર્યો પર અંદાજોમાં લગાવવામાં આવી રહી છે કે પાસાની કલમો હેઠળ તે લાંબા સમય માટે જેલમાં જ રાખવામાં આવશે.